स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, શહેરીકરણ અને અર્થશાસ્ત્ર વચ્ચેના સંબંધનું આ ત્રીજું પગલું છે। સૌથી પહેલાં બે ભાગમાં આપણે જોયેલું કે શહેરો એટલે શું, શહેરીકરણ એટલે શું, શહેરીકરણ કેવી રીતે થાય છે, પેટર્ન એટલે કે રીત કેવી છે શહેરીકરણ થવાની। તે પછીના ભાગમાં આપણે જોયું કે શહેરીકરણ અને અર્થશાસ્ત્ર બંને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે। બધી જ પ્રક્રિયા બાબતોનો સાર આપણે કહી શકીએ કે આર્થિક વિકાસની પ્રક્રિયા શહેરીકરણની પ્રક્રિયાને જન્મ આપે છે। અર્થતંત્ર શહેરીકરણ માટે પુશ એન્ડ પુલ ફેક્ટર બંને છે। આર્થિક વિકાસ થાય છે એટલે શહેરીકરણ થાય છે। શહેરી સુવિધાઓના વિકાસને કારણે પ્રજા શહેરોમાં રહેવા માટે આકર્ષાય છે। પ્રજાની લાઇફસ્ટાઇલ બદલાય છે, લોકોની માંગનું માળખું બદલાય છે। એ બધાના કારણે શહેરી સુવિધાઓ પૂરી પાડવાનું શરૂ કરવામાં આવે છે। આ રીતે આર્થિક વિકાસ અને શહેરો બંને એકબીજા સાથે જોડાયેલા છે। એક વખત આપણે અત્યાર સુધી જોયેલા મુદ્દાઓ પર ક્વિક નજર કરીએ। શહેરીકરણ એટલે શું, શહેરો એટલે શું, શહેરોના પ્રકારો એટલે કે પેટર્ન ઓફ અર્બનાઇઝેશન, અને તે પછીનો જે મુખ્ય આપણો મુદ્દો થતો અર્બનાઇઝેશન એન્ડ ઇકોનોમિક્સ। અર્બનાઇઝેશન એન્ડ ઇકોનોમિક્સ એ બંનેના સંબંધ જોવા માટે આપણે ત્રણ અલગ અલગ મુદ્દાઓની રીતે અલગ અલગ પાસાઓથી બંને વચ્ચેનો સંબંધ આપણે જોયો કે અર્બનાઇઝેશનની સમસ્યાઓ શું છે, શહેરીકરણની સમસ્યાઓ શું છે, તેમાં અર્થતંત્રનો સ્કોપ ક્યાં સુધી છે, અર્થશાસ્ત્ર ક્યાં સુધી આગળ વધી શકે, અને અર્બનાઇઝેશનની અસરો શું છે। આ બધાના આધારે આપણે જોઈ શકીએ છીએ કે આર્થિક વિકાસ એ જ માત્ર અર્થશાસ્ત્રનું કે અર્થતંત્રનું ધ્યેય નથી રહ્યું। એવો વિકાસ જે ટકી શકે, એવો વિકાસ જે સમાજના દરેક વર્ગોને વિકાસની મુખ્ય પ્રક્રિયામાં સામેલ કરે, ઇન્ક્લુઝિવ ગ્રોથ, હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ। આ મુખ્ય ત્રણ લક્ષ્યો આર્થિક વિકાસના અથવા તો કોઈ પણ દેશના અર્થતંત્રના હોય છે। આ બધા હેતુઓને ધ્યાનમાં લઈએ તો ક્યારેક એવું લાગે છે કે શહેરીકરણ અથવા તો શહેરો વિકાસની પ્રક્રિયામાં ઘણા જ સહાયક બની શકે છે। કેવી રીતે સહાયક બને છે? તો થયેલા અભ્યાસો આપણી પાસે એવા પુરાવાઓ લઈને આવે છે કે જેમ જેમ કુલ વસ્તીનો મોટો ભાગ શહેરી વિસ્તારોમાં વસતો થાય, એટલે કે ગ્રામ્ય અને શહેરી જીવનનું ગુણોત્તર પ્રમાણમાં શહેરી વસ્તીનું પ્રમાણ વધે તો એના અને જીડીપી પર કેપિટા માથાદીઠ ઘરેલું ઉત્પાદન વચ્ચે સીધો સંબંધ રહેલો છે। શહેરીકરણ જે દેશોમાં વસ્તી વધારે પ્રમાણમાં શહેરોમાં વસતી હોય તે દેશોમાં જીડીપી પર કેપિટાનું પ્રમાણ પણ વધારે છે। ઉપરાંત જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે જરૂરી છે એ વિકાસ માટેનું રિસોર્સ મેનેજમેન્ટ, ડેમોગ્રાફિક કંટ્રોલ, આ બધું જ ત્યારે શક્ય બને છે કે જ્યારે શહેરી વિકાસ થાય। કેવી રીતે આપણે આગળ જોઈએ। આ ભાગમાં આપણે જોવાનું છે કે ઇકોનોમિક્સ એક ટૂલ, એક સાધન તરીકે અર્બનાઇઝેશનની સમસ્યાઓ કેવી રીતે દૂર કરી શકે અને અર્બનાઇઝેશન શહેરીકરણ આર્થિક સમસ્યાઓ કેવી રીતે દૂર કરી શકે, આર્થિક સમસ્યાઓ દૂર કરવાની અથવા તો આર્થિક લક્ષ્યાંકો સુધી પહોંચવામાં શહેરીકરણ કેવી રીતે મદદરૂપ થઈ શકે। લેટ સિટીઝ સસ્ટેન, શહેરો બને અને ટકે। શા માટે?
Cities improve quality of life, provides opportunities of employment, includes people in mainstream of economic development process by providing socio-physical infrastructure. અહીંયા 3 પોઈન્ટ્સ જોયા આપણે કે સૌથી પહેલાં તો શહેરોથી જીવનની ગુણવત્તા વધે છે. કઈ રીતે? જેમ આપણને ખ્યાલ છે શિક્ષણ, સ્વાસ્થ્ય, નાગરિક સુવિધાઓ એ બધાની એક્સેસિબિલિટી આસાન બને છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસવાને કારણે લોકોની સામાન્ય જીવનની, નાગરિક જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને આ બધાને કારણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ સારી રીતે મળી શકે છે. માત્ર વસ્તીનું ને હોવું નહીં, પણ વસ્તી ગુણવત્તાપૂર્ણ રીતે વિકાસની પ્રક્રિયામાં યોગદાન આપી શકે એ માટે શહેરો એક માળખું પૂરું પાડે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. આથી શહેરો વિકસે અને બને એ આપણે જોઈએ. પણ કેવી રીતે? શહેરો અને જીડીપી પર કેપિટાનો આપણે લેટિન અમેરિકા અને કેરેબિયન ટાપુઓનો આ બે સંબંધ આપણે જેવી રીતે જોયો એ અહીંયા સમર્થન આપે છે કે જેમ કુલ વસ્તીનું વધારે પ્રમાણ શહેરોમાં રહેતું હોય, 1970થી 2010ના 4 દાયકાઓ વચ્ચેનું આ સંબંધ આપણે જોઈએ છીએ કે કેવી રીતે જીડીપી પર કેપિટામાં પણ વધારો થયો છે જેમ જેમ શહેરીકરણ વધતું ગયું છે. તે પછીનો મુદ્દો છે કે આર્થિક પાસાઓનો આધાર કયો છે, બેઝિક ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ, કયા આધાર પર આર્થિક વિકાસ થતો હોય છે. સૌથી પહેલાં તો એનું વસ્તીનું સ્ટ્રક્ચર, વસ્તીના લક્ષણો કેવા છે. વસ્તી શિક્ષિત છે, જાતિગત ભિન્નતા એટલે કે જેન્ડર ડિસ્પારિટી છે, ઓલ્ડ એજ લોકો અને બાળકોને કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે, આ બધા ડેમોગ્રાફિક ફીચર્સ છે. પછીનો મુદ્દો આવે છે રિસોર્સ મેનેજમેન્ટનો, જેમાં નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ આવી શકે, હ્યુમન કેપિટલ મેનેજમેન્ટ આવી શકે. આ બધા જ રિસોર્સિસનું મેનેજમેન્ટ શક્ય બને છે શહેરીકરણના વિકાસથી, શહેરી માળખાના વિકાસથી. ઉપરાંત એક્સપાન્શન ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ, જ્યાં રોજગારીનું પ્રમાણ વધે છે, રોજગારીની તકો વધે છે, જ્યાં આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર થાય છે. એક્સપાન્શન ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ જે આપણા આર્થિક લક્ષ્યાંકો આપણે પસાર કરવાના છે, જેમાં ગરીબી દૂર કરવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, બધાને ડિગ્નિફાઈડ જોબ મળે, એ રીતે જે જીવન ગૌરવપૂર્ણ જીવન જીવવાનું લક્ષ્યાંક છે એના માટે ઇકોનોમિક એક્ટિવિટીઝનું એક્સપાન્શન થવું જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ એટલી બધી નથી હોતી, મુખ્યત્વે કૃષિ આધારિત અર્થતંત્ર હોય છે. તે પછી ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેક્ટરનો જ્યાં વિકાસ થાય અથવા તો થઈ શકે એવું વાતાવરણ પૂરું પાડે છે શહેરો. એટલા માટે ઇકોનોમિક એક્ટિવિટીઝનું એક્સપાન્શન થવું અને ચેન્જ ઇન લાઇફસ્ટાઇલ. આપણે જ્યારે સૌથી શરૂઆતમાં શહેરીકરણના લક્ષણો જોયા હતા એમાં એક ખાસ મુદ્દો જોયેલો હતો કે શહેરોનું માત્ર વસ્તીનું સ્થળાંતર જ થવું શહેરોમાં એવું નહીં, પણ એ લોકો જે રૂઢિચુસ્ત માળખામાં જીવન જીવવા માટે આદતથી એ લોકો પોતાનું જીવન ધોરણ બદલે છે. શહેરી જીવન પ્રમાણે એ લોકોની લાઈફસ્ટાઈલ ગોઠવાય છે, રૂઢિચુસ્ત માળખામાંથી બહાર આવી આધુનિક જીવનશૈલી અપનાવે છે. તો આ બધા પાસાઓને કારણે વિજ્ઞાનને અપનાવવું, નવી શોધખોળો અપનાવવી, આસપાસ થઈ રહેલા પરિવર્તનોને સમજવું, એટલે શિક્ષણ, આ બધાને પૂરું પાડે છે શહેરો. એટલા માટે આપણે કહી શકીએ કે શહેરી વિકાસ આર્થિક વિકાસ માટેનો આધાર પૂરો પાડે છે. ઇકોનોમિક અર્બન ડેવલપમેન્ટ પ્રોવાઇડ્સ ધ બેઝ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. તે પછી છે આ 4 ખાસ પિલર્સ ઓફ સસ્ટેનેબલ સિટીઝ કહીએ આપણે હમણાં જોયું હતું કે લેટ સિટીઝ સસ્ટેન, શહેરો બને અને ટકે. તો એવા કયા 4 મુદ્દાઓ અથવા 4 પિલર્સ છે કે જેના કારણે આર્થિક વિકાસને વેગ મળી શકે અથવા તો આધાર મળી શકે. સૌથી પહેલો આપ જોઈ શકો છો સોશિયલ ડેવલપમેન્ટ, સામાજિક વિકાસ જરૂરી છે, જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, ફૂડ સિક્યોરિટી, ગ્રીન એન્વાયરમેન્ટ, વોટર એન્ડ સેનિટેશન, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, જે બધું એનર્જી એક્સેસ, રિક્રિએશન,
આ બધું જ જે શહેરી વિકાસ પૂરો પાડે છે, જેના કારણે સામાજિક વિકાસ થાય છે. આર્થિક વિકાસ એટલે ફરીથી અને ફરીથી આપણે યાદ રાખવું જોઈએ કે માત્ર નાણાકીય વધારો કે માત્ર ઉત્પાદનમાં વધારો નહીં, જ્યાં સમાજનો વિકાસ થાય છે એને આર્થિક વિકાસ કહેવાય. સમાજના જીવનની ગુણવત્તા સુધરે એ આર્થિક વિકાસ છે. તો પહેલો સ્તંભ છે સોશિયલ ડેવલપમેન્ટ. બીજો સ્તંભ આવે છે ઇકોનોમિક ડેવલપમેન્ટ, જેમાં ગ્રીન પ્રોડક્ટિવ ગ્રોથ હોવો જોઈએ. ઉત્પાદન વધે તો માત્ર કોસ્મેટિક્સનું ઉત્પાદન વધે તો પણ જીડીપીમાં એનો ઉલ્લેખ થશે કે ના ઘણું ઉત્પાદન વધ્યું છે, પણ એના કારણે શું આ પ્રોડક્ટિવ ઉત્પાદન છે કે જેના કારણે જીવનની ગુણવત્તા સુધરે છે. એટલા માટે કઈ વસ્તુનું ઉત્પાદન થવું એ પણ જરૂરી છે. પછીનો પોઈન્ટ છે ક્રિએશન ઓફ ડિસેન્ટ એમ્પ્લોયમેન્ટ. રોજગારી એક એવી રોજગારી હોવી જોઈએ કે માત્ર જે પ્રચ્છન્ન બેરોજગારી તરીકે ઓળખાય એવી નહીં, કે બહારથી કામ કરતા દેખાય પણ એનું સાચું ઉત્પાદનમાં કોઈ યોગદાન હોય નહીં. એ વ્યક્તિને એ ઉત્પાદનને જો આખી પ્રક્રિયામાંથી ખસાવી લઈએ તો પણ ઉત્પાદન કે વિકાસમાં કોઈ ફરક પડે નહીં. પણ એટલા માટે અહીંયા પ્રોડક્ટિવ એમ્પ્લોયમેન્ટ હોવો જોઈએ, જે ડિસેન્ટ એમ્પ્લોયમેન્ટ. પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિન્યુએબલ એનર્જી. આપણે હંમેશા જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ એનર્જીની અછત, ઉર્જાના સ્ત્રોતની અછત આપણે અનુભવીએ છીએ. પણ જેમ આપણે આગળ જોયેલું હતું બીજા ભાગમાં કે ઉર્જા અથવા તો કોઈ પણ અન્ય કુદરતી સંસાધનોના ઉપયોગનું વ્યવસ્થાપન, ઉપયોગનું મેનેજમેન્ટ ઇન્ટિગ્રેટેડ રીતે, સંકલિત રીતે આપણે કરવું હોય તો શહેરો એના માટે ખાસ યોગ્ય સ્થળ કહી શકાય. કારણ કે આપણે જોયેલું છે કે પ્રોજેક્ટેડ પોપ્યુલેશન ગ્રોથ જો શહેરોનો જોઈએ તો 2050 સુધી લગભગ વિશ્વની 80% વસ્તી શહેરોમાં રહેતી હશે. તો જ્યારે વિકાસ કરવો હોય તો મોટાભાગની વસ્તી જ્યાં છે તે સ્થળ પર આપણે ધ્યાન આપવું જોઈએ. તો રિસોર્સ મેનેજમેન્ટ કરવું હોય, રિસોર્સના ઉપયોગ માટેના વિકલ્પો આપણે જોવા હોય તો બધા માટે શહેરો અનુકૂળ પડે છે. ટેકનોલોજી એન્ડ રિસર્ચ. રિસર્ચ હંમેશા જરૂરી છે જો વિકાસ કરવો હોય તો. સંશોધન એમાં આવે છે ખાસ કરીને વિકલ્પોનું સંશોધન, કે આપણે અત્યારે જે રીતે વિકાસ કરીએ છીએ એ જ દરે વિકાસ કરવા માટે આપણને સાધનોની જરૂર પડવાની જ છે. અત્યારે આપણી પાસે જેટલા રિસોર્સિસ અવેલેબલ છે એટલા જ રિસોર્સિસ ભવિષ્યમાં પણ રહેશે કે શું? જો આપણે ખતમ થઈ જાય એવા નોન રિન્યુએબલ રિસોર્સિસનો ઉપયોગ કરતા હોઈએ તો એના વિકલ્પો શોધવાની જરૂર છે. આપણે અશ્મિઘત ઈંધણનો ઉપયોગ કરતા હોઈએ તો આપણે સૌર ઉર્જાનો, પવન ઉર્જાનો, જળ વિદ્યુતનો આ બધા વિકલ્પો શોધ્યા. એ રીતે શિક્ષણ, સંશોધન અને વિકાસ ત્રણે એકબીજા સાથે જોડાયેલા છે, જે પૂરો પાડે છે શહેરીકરણનો વિકાસ. ત્રીજો સ્તંભ આપણે જોઈ શકીએ છીએ કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ, પર્યાવરણીય વ્યવસ્થાપન, જેમાં જંગલો અને જમીનનું વ્યવસ્થાપન, વેસ્ટ મેનેજમેન્ટ જે સૌથી મોટો મુદ્દો ગણી શકાય શહેરી વિસ્તારો માટેનો, કે નગરપાલિકા માટે, મહાનગરપાલિકા માટે અર્બન વેસ્ટ મેનેજમેન્ટ, ક્લિનિકલ વેસ્ટ મેનેજમેન્ટ આ સૌથી મહત્ત્વના મુદ્દા છે જો ક્લીન એન્વાયરમેન્ટ પૂરું પાડવાનું હોય તો. એનર્જી એફિશિયન્સી, વોટર મેનેજમેન્ટ, એર ક્વોલિટી એન્ડ અડાપ્ટેશન ટુ એન્ડ મિટિગેશન ટુ ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જ, નેચરલ ડિઝાસ્ટર્સ આ બધા મુદ્દાઓ શહેરી વિસ્તારોમાં વધારે અસર કરે છે, કારણ કે ત્યાં વસ્તીનું ઘણું બધું પ્રમાણ એક જ જગ્યાએ એકઠું થયું હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં થતું નુકસાન મોટા પાયા પર નથી હોતું, પણ શહેરોમાં કોઈ પણ નુકસાન થતું હોય તો એનો ગંભીર એની અસર પડે છે. આ બધા માટે અર્બન ગવર્નન્સની જરૂર હોય છે. અર્બન ગવર્નન્સ વહીવટ, જેનામાં પબ્લિક મેનેજમેન્ટ, પબ્લિક સર્વિસ આપતી સંસ્થાઓને પણ લઈ શકાય, જેમાં પ્લાનિંગ એન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન આવી શકે, રિડક્શન ઓફ ઇનઇક્વાલિટી, સ્ટ્રેન્થનિંગ ઓફ સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ, સપોર્ટ ઓફ લોકલ, નેશનલ, રિજનલ એન્ડ ગ્લોબલ લિંક્સ. આ 4 સ્તંભને આધારે શહેરી વિકાસ અર્થતંત્રના વિકાસને મદદરૂપ થાય છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ.
હવે શહેરી વિકાસ જો થાય તો એનામાં શહેરી વિકાસમાં અમુક સમસ્યાઓ રહેલી છે, એ પણ આપણે જોયેલી હતી, જેમાં પ્રદૂષણ, મોટા પ્રમાણમાં વસ્તીનું એક જ જગ્યાએ એકઠું થવું, આ બધી સમસ્યાઓ છે. ટ્રાન્સપોર્ટેશનના સાધનો, ઉર્જાનો સોર્સ શોધવો, આ બધી શહેરી વિસ્તારોની જે સમસ્યાઓ છે એ દૂર કરવા માટે શક્ય છે કે અર્થતંત્ર અથવા તો અર્થશાસ્ત્ર ક્યાં ઉપયોગી થઈ શકે. હાઉ સિટીઝ કેન સસ્ટેન યુઝિંગ ઇકોનોમિક ટૂલ્સ. શહેરોનો વિકાસ થાય અને શહેરો ટકે એના માટે આર્થિક સંસાધનોનો, આર્થિક ટૂલ્સનો ઉપયોગ કરવાનો છે. ઇકોનોમિક ટૂલ્સ દેટ ચેન્જ સ્ટ્રક્ચર ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. માંગ અને પુરવઠાનું માળખું જેના કારણે પરિવર્તિત થાય એ આર્થિક સાધનોનો અહીંયા ઉપયોગ કરવાનો છે. માંગનું માળખું એટલે કયા પ્રકારની માંગ બદલવાની છે? માંગમાં ફેરફાર આવશે. શિક્ષણની માંગ બદલાશે. ગ્રામ્ય વિસ્તારની માંગ, એક ટાઉનની માંગ, એક સિટીની માંગ અને એક મેગા સિટીની માંગ, આ બધી શિક્ષણની માંગ બદલાશે, ઉત્પાદનના સાધનોની માંગ બદલાશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ બદલાશે. આમ જ્યારે માંગ બદલાય છે, વસ્તુ અને સેવાઓની માંગ બદલાય છે, ઉપરાંત સપ્લાય, પુરવઠો પણ બદલાશે, જે પૂરો પાડવા માટે ઘણા બધા સ્તરેથી અહીંયા વ્યવસ્થા કરવી પડશે. એટલે ઇકોનોમિક ટૂલ્સ એવા ઉપયોગ કરવાના છે કે જે માંગ અને પુરવઠામાં ફેરફાર કરે. ઇકોનોમિક ટૂલ્સ કયા કયા છે? તો ઇકોનોમિક ટૂલ્સમાં આપણે લઈ શકીએ કરવેરા, સબસિડી, પ્રાઇઝિંગ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, મેનેજિંગ ફિસ્કલ ડિસિઝન્સ. કરવેરા, સબસિડી, વસ્તુ અને સેવાઓની કિંમતો, આ બધાનો એવી રીતે ઉપયોગ કરવાનો છે કે જે માંગમાં ફેરફાર કરે, જે માંગના માળખામાં ફેરફાર કરે. ઉદાહરણ તરીકે શિક્ષણને સસ્તું બનાવવાનું છે કે જેથી કરીને પ્રજા શિક્ષણ લઈ શકે. શિક્ષણ એક્સેસિબિલિટી રીતે એજ્યુકેશન ઇઝી બને તો જ એને મુખ્ય પ્રવાહમાં, તે વર્ગને વિકાસની મુખ્ય પ્રક્રિયામાં ઇન્ક્લુડ કરી શકશું અને જે આપણું લક્ષ્ય છે ઇન્ક્લુઝિવ ગ્રોથનું, એ પ્રાપ્ત થઈ શકશે. કરવેરા એની પાસેથી આપણે ઉઘરાવી શકીએ કે જે લોકોની આવક સંપત્તિ વધારે છે તો જે પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા માટે ઉપયોગી થઈ શકે, જેમાં ક્રોસ સબસિડાઇઝેશન આપણે લઈ શકીએ. રોડ ડેવલપમેન્ટ, વોટર મેનેજમેન્ટ, આ બધાને માટે જે આર્થિક વસ્તુઓ અને આર્થિક સાધનોનો આપણે ઉપયોગ કરશું, કિંમત વસ્તુઓ અને સાધનોની એવી રીતે નક્કી કરશું કે જેથી ઉત્પાદનના સાધનો, વસ્તુઓ અને સેવાઓની માંગ બદલાય. તે જ રીતે પુરવઠો કોણ પૂરો પાડે? માંગ કરશે પ્રજા, શહેરી પ્રજાની માંગ રહેશે. તો આ માંગનો પુરવઠો કોણ પૂરો પાડશે? માંગ રહેશે શિક્ષણની આધુનિક સુવિધાઓની, સ્વાસ્થ્યની આધુનિક સુવિધાઓની, ટ્રાન્સપોર્ટેશનની, વેસ્ટ મેનેજમેન્ટની, ડિઝાસ્ટર મેનેજમેન્ટની. આ બધી જ ડિમાન્ડ રહેશે. એ ડિમાન્ડ્સનો સપ્લાય કે માંગને પૂર્તિ કોણ કરશે? સ્વાભાવિક છે કે જાહેર વહીવટની સંસ્થાએ આ જરૂરિયાતો પૂરી પાડવાની છે. શિક્ષણ પૂરું પાડવાનું થાય છે. જો કે આધુનિક શહેરોને જોઈએ તો શહેરી વિસ્તારમાં કિંમત ચૂકવવા પ્રમાણે લોકો એ માંગ પ્રમાણે કિંમત ચૂકવવા તૈયાર હોય છે. તો પબ્લિક પાર્ટિસિપેશન, પબ્લિક એન્ડ પ્રાઇવેટ પાર્ટિસિપેશન પણ આપણે લઈ શકીએ કે જેના કારણે આ સુવિધાઓ પૂરી પાડવામાં થઈ શકે. જેમ કે સારા રોડ એ જનરલી આપણે અત્યાર સુધી જાહેર ક્ષેત્રનું જ નો જ મુદ્દો માનતા હતા, પણ આપણે જોઈએ છીએ કે હવે ખાનગી કંપનીઓ પણ રોડનું મેનેજમેન્ટ કરે છે. ટોલ ગેટ્સના પર આપણો ટોલ ટેક્સ ઉઘરાવી એ કિંમતના આધારે ખાનગી કંપનીઓ પણ રોડનું મેનેજમેન્ટ કરે છે. તેવી રીતે શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, આ બધા ક્ષેત્રોમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને સાથે મળીને આ સેવાઓની પૂર્તિ કરી શકે. આ રીતે વસ્તુની કિંમત કેવી રીતે નક્કી કરવાની છે? જેમ આપણે કરવેરાને જોયું, જેમ આપણે સબસિડી જોયું કે ધારો કે કોઈ પણ વસ્તુ એનર્જી એફિશિયન્સી આપણે કરવી હોય તો નેચરલ રિન્યુએબલ એનર્જી સોર્સિસ યુઝ કરીએ. મોટા ભાગે ધારો કે સોલર એનર્જીનો ઉપયોગ વધારવો છે તો આપણે પ્રાઇઝિંગ એવી રીતે ગોઠવવું જોઈએ કે જે સોલર એનર્જીનું પ્રોડક્શન કરતા સાધનો હોય એ સબસિડાઇઝ્ડ પ્રાઇસ પર આપણે પ્રોવાઈડ કરીએ.
તેવી જ રીતે જે ઓછા પ્રમાણમાં જેનો પુરવઠો હોય તે વસ્તુની કિંમતો, તે સંસાધનોની કિંમતો વધારી નાખી શકાય. તો આ રીતે આપણે બે રીતે ઉત્પાદનના સાધનોનું મેનેજમેન્ટ કરી શકીએ, જેમાં આર્થિક સાધનો પણ મૂળ હોય છે. પછી છે, ફરીથી એક વખત આપણે જોઈએ કે આર્થિક વિકાસનો આધાર શેના પર છે. ડેમોગ્રાફિક ફીચર્સ, રિસોર્સ યુઝ મેનેજમેન્ટ, એક્સપાન્શન ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ એન્ડ ચેન્જ ઇન લાઇફસ્ટાઇલ. જીવનની શૈલી બદલાય તો વિકાસની પ્રક્રિયાને વેગ મળે છે. વિકાસ અથવા તો ગ્રોથ માટેની કોઈ પણ થિયરી આપ જોઈએ તો એમાં મુખ્યત્વે અલ્ટિમેટલી આપણે પ્રજાની માનસિકતા, પ્રજાનું માનસિક વલણ, એના ઉપર જ વિકાસનો મુખ્ય આધાર આપણે જોઈએ છીએ. અહીંયા રોસ્ટોવની થિયરીના ખાસ મુદ્દાઓ હું જરૂરથી આપને કહીશ કે જ્યારે વિકાસની પ્રક્રિયા શરૂઆત થાય, વિકાસ ક્યારે સંભવિત બને, એના માટે પ્રજાનો વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ, વૈજ્ઞાનિક શોધખોળો અપનાવવા પ્રત્યેનો અભિગમ, ભૌતિક સુખ સગવડો અપનાવવા પ્રત્યેનો અભિગમ, વધારે આવક કમાવા પ્રત્યેનો અભિગમ અને બાળકોની સંખ્યા કેટલી હોય કોઈ પણ પરિવારમાં એના પ્રત્યેનો અભિગમ, જીવનશૈલી, લાઇફસ્ટાઇલ નક્કી કરે છે. આ બધું શહેરી જીવનને કારણે ફેરફાર થાય છે. તો જે શહેરી જીવન જો લોકોની રહેણીકરણી પણ પ્રભાવિત કરતું હોય તો શહેરીકરણ આર્થિક વિકાસને પણ પ્રભાવિત કરે છે એમ કહી શકાય. અર્બનાઇઝેશન એન્ડ ઇકોનોમિક ગ્રોથ, આ ઉપર અનેક અભ્યાસો થયેલા છે. અહીંયા આપણે કોહેન 2006માં જે અભ્યાસ કરેલો છે એના પર એક સરસ વાત જોઈએ કે સિટીઝ હેવ બીન પાઇવોટલ જનરેટર ફોર ઇકોનોમિક ગ્રોથ. ઇકોનોમિક ગ્રોથ માટે ધરીરૂપ બન્યો છે, એક ધરી બની શકે છે. એમ્પ્લોયમેન્ટ ક્રિએશન, ઇનોવેશન એન્ડ કલ્ચરલ એક્સચેન્જ, સાંસ્કૃતિક આદાન પ્રદાન. શહેરોમાં આપણે જોઈ શકશું કે પ્રજા મોટાભાગે કોઈ એક જ વિસ્તારની નથી હોતી, દરેક વિસ્તારમાંથી, દરેક સંસ્કૃતિની પ્રજા આવે છે. આગળ કોહેન કહે છે કે વિમેન એન્જોય હાઈએસ્ટ લેબર પાર્ટિસિપેશન, એક્સેસ ઓફ હેલ્થ ફેસિલિટીઝ, લિટરસી એન્ડ અપવર્ડ સોશિયલ મોબિલિટી ઇન સિટીઝ. આ એક વિધાનથી આપણને શહેરીકરણ આર્થિક વિકાસમાં કેટલું મદદરૂપ થઈ શકે છે ખ્યાલ આવે છે. એક્સપાન્શન ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ, બીજો મુદ્દો આપણે લઈ શકીએ કે આર્થિક પ્રક્રિયામાં દરેક વર્ગનું જોડાવું, જેમાં મહિલાઓ પણ આવી શકે, મહિલાઓનું સ્વાસ્થ્ય, શિક્ષણની અવેલેબિલિટી અને એક્સેસિબિલિટી, રોજગારની ઘણી બધી તકોની પ્રાપ્તિ અને કલ્ચરલ એક્સચેન્જ. આ બધા મુદ્દાઓ એવા છે કે જે વિકાસને માટે ઈંધણ બને છે. ધારો કે મહિલાઓ વિકાસની પ્રક્રિયાથી દૂર છે તો આપણે સમજી શકશું કે કુલ વસ્તીના માત્ર અડધા જ લોકો વિકાસની પ્રક્રિયામાં સામેલ છે. ધારો કે સામાજિક કારણોસર કોઈ સામાજિક રીતે પછાત મનાતો વર્ગ વિકાસની પ્રક્રિયામાં સામેલ નથી થઈ શકતો, તો એના માટે વિકાસની પ્રક્રિયા વિકાસ માટે જ અવરોધરૂપ બને છે. આ બધી જ સુવિધાઓ માટે શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, આ બધું શહેરી વિસ્તારોમાં પ્રાપ્ય બને છે, જેના કારણે વિકાસ અને શહેરીકરણ એકબીજા માટે પૂરક પણ બની રહે છે. પણ આના માટે અર્બનાઇઝેશનનું કંટ્રોલિંગ કરવું જરૂરી છે, નિયંત્રણ કરવું જરૂરી છે કે જેથી કરીને શહેરીકરણ અને આર્થિક વિકાસ એકબીજાના પૂરક બની શકે. એના માટે શહેરીકરણનું નિયંત્રણ બંધ કરવું જરૂરી છે. શહેરીકરણનું નિયંત્રણ કરવા માટે આમ તો સૈદ્ધાંતિક રીતે અને ઐતિહાસિક રીતે ઘણી બધી પદ્ધતિઓ, જેમાં સામાજિક સોશિયાલિસ્ટ મેથડ આવી શકે, એવી પણ પદ્ધતિઓ થિયરીમાં આપ જોઈ શકશો કે જેમાં સોશિયાલિસ્ટ સમાજવાદી રચના હોય, એમાં જે વ્યક્તિનો જે જગ્યાએ જન્મ થયો હોય તેનાથી અલગ બીજા સ્થળે એને જવા માટે પરમિશન નથી મળી શકતી. તેવી જ રીતે અન્ય કોઈ વ્યક્તિ પણ નવા સ્થળે આવી શકતી નથી. આ એક સોશિયાલિસ્ટ પેટર્ન છે જે અત્યારના સમયમાં તો આપણે અપનાવી શકીએ નહીં. પણ અહીંયા જો ગવર્મેન્ટ મેનેજ કરે
તો આપણે બે મુદ્દાની રીતે આપણે શહેરીકરણનું નિયંત્રણ કરી શકીએ. કેવી રીતે? એમાં આપણે પહેલો મુદ્દો લઈ શકીએ કે એક્સપાન્શન એન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ. આપણે એ આગળ જોયું શહેરીકરણની પ્રક્રિયા કઈ રીતે થાય છે, એમાં આપણે જોયું પેટર્ન ઓફ અર્બનાઇઝેશનમાં પહેલા ભાગમાં જોયેલું હતું કે જ્યાં આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય છે ત્યાં શહેરીકરણ વિકસે છે. અને બીજો મુદ્દો છે સ્માર્ટ સિટીઝ એઝ વેલ એઝ સ્માર્ટ વિલેજીસ વિથ ઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સિવિક અમ્યુનિટીઝ. બે મુદ્દાઓ ખાસ આપણે જોવાના છે કે ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ કરવો, શિક્ષણની સુવિધા ત્યાં પણ ઉપલબ્ધ કરાવવી, સ્વાસ્થ્યની સુવિધા ત્યાં પણ ઉપલબ્ધ કરાવવી, વાહન વ્યવહાર ત્યાં પણ ઉપલબ્ધ હોય. આ રીતે દરેક રીતે જ્યાં કોમ્યુનિકેશનની સુવિધા વિકસેલી હોય ત્યાંથી શહેરનું જે આકર્ષણવાળું પરિબળ છે કે શહેરોમાં બધી સુવિધાઓ મળે છે એટલા માટે ગ્રામ્ય વસ્તી શહેરોમાં સ્થળાંતરિત થાય છે એ અટકી જશે. જો ગ્રામ્ય વિસ્તારોમાં જ બધી સુવિધાઓ મળી રહેતી હોય, બાળકોને ઉચ્ચ શિક્ષણની, સ્ત્રીઓ અને વૃદ્ધોને સ્વાસ્થ્ય માટેની આ બધી સુવિધાઓ જો ગ્રામ્ય વિસ્તારોમાં મળતી રહે તો શહેરોમાં એક જગ્યાએ જે વસ્તીનું એકઠું થવાનું થાય છે એ અટકી જશે. બીજો જે મુદ્દો થાય છે કે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, જેમ સ્માર્ટ સિટીઝ આપણે ડેવલપ કરીએ છીએ તેમ સ્માર્ટ વિલેજીસ પણ બનાવી શકાય જ્યાં ઇન્ટરનેટ વગેરેની સુવિધાઓ હોય, કોમ્યુનિકેશન સારી રીતે થઈ શકતું હોય કે જેથી કરીને પ્રજાને એકબીજા સાથે સંપર્કમાં રહેવામાં સમસ્યાઓ ન ઊભી થાય. જો કે આ પ્રક્રિયા આપણે જોઈએ છીએ એટલા માટે જ તો ધીમે ધીમે આપણે આ વિશ્વના શહેરો તરફ કે વિશ્વની કુલ વસ્તી તરફ નજર કરશું તો આપણે જણાશે કે વિશ્વની કુલ વસ્તી ધીમે ધીમે શહેરોમાં પરિવર્તિત થતી જાય છે. ગ્રામ્ય વિસ્તારોનું પ્રમાણ ઘટતું જાય છે, શહેરોનું પ્રમાણ વધતું જાય છે. આ રીતે આપણે જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરીકરણ થવું, શહેરીકરણનું આર્થિક વિકાસની પ્રક્રિયામાં મદદરૂપ થવું અને આર્થિક સાધનોથી શહેરીકરણને નિયંત્રિત કરવું અથવા તો શહેરોની સમસ્યાઓ દૂર કરવી. આ રીતે બધા એકબીજા સાથે જોડાયેલા છે. તો શહેરો અને આર્થિક વિકાસ કઈ રીતે જોડાયેલા છે એ આપણે આ ભાગમાં જોયું. આપણે અન્ય કોઈ મુદ્દાઓ જો એના સાથે સંબંધિત હોય તો આપણે જોડી જરૂર શકીએ. એ મુદ્દા પર વિચાર કરવા આપને ખાસ નિમંત્રણ આપું છું. આભાર. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી